તો હાલો મિત્રો, જય માતાજી અને જય રામા પીર બધાને, અને જાજા કરીને જય દ્વારકાધીશ બધાને। તો અમારી ટીમ પર આજે રૂડા દ્વારકાધીશના સિક્કા લાગી ગયા છે, કેમ કે અમે છીએ આજે દ્વારકાની મુલાકાતે। એમ કહેવાય છે કે દ્વારકાધીશ સિક્કો મારે તો જ દ્વારકામાં પગ મૂકી શકે છે, નહીંતર એવી કોઈની તાકાત નથી કે દ્વારકામાં પગ મૂકવો। તો અમારી ટીમ પર દ્વારકાધીશના સિક્કા લાગી ગયા છે અને અમે છીએ દ્વારકાની મુલાકાતે। તો ખાસ કરીને હું જણાવું તો અમે આ 1 વર્ષ પહેલાં વિચારતા હતા કે દ્વારકા આવવું છે, પણ દ્વારકા આવવાનું નહીં, અને અત્યારે અમારા ટીમ પર દ્વારકાધીશનો સિક્કો લાગી ગયો અને આજે અમે દ્વારકાની મુલાકાતે છીએ। તો અહીંયા ખૂબ ધૂમ મચાવવાના છીએ અને ખૂબ જલસા કરવાના છીએ। અમે શું કરવાના બધું એ તમને અમારા વિડીયો દ્વારા જણાવવાના છીએ, અને તમને દ્વારકાધીશના દર્શન કરાવશું। રૂક્ષ્મણી મંદિર ને અહીંયાના જે ફેમસ છે બધી વસ્તુ છે એ બધું તમને બતાડશું અને તમને મોજ કરાવશું। તો બન્યા રહેજો અમારા આ વિડીયોમાં, અને જે કોઈ નવા હોય એ અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો બન્યા રહેજો અમારા આ વિડીયોમાં। તો અમારી ટીમે હોટલ બુક કરી અને આરામ કરીને અમે 4-5 વાગ્યા પછી અમે આ નીકળી ગયા છીએ બધા। તો અહીંયાની હોટલનો રેન્ટ એ અમે 5-6 જણા હતા, તો એમના 2 દિવસના કંઈક 2500 કે 3000 રૂપિયા એવા કંઈક હતા। તો એવો કંઈક એનો રેન્ટ છે હોટલનો। તમે પણ આવો ત્યારે ખાસ જોજો હોટલના રેન્ટ બધા, અને દિવાળી ઉપર અહીંયાનો હોટલનો રેન્ટ વધી જાય છે, એટલે ખાસ તમે નોટ કરજો બધું। તો અમે અત્યારે નીકળી ગયા છીએ એવા દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા અને રૂડી ગોમતી નદીના દર્શન કરવા। તો અહીંયા ખૂબ જ એક અનેરા આનંદનો અનુભવ થાય છે, અને આમ તમને બધું ભૂલાઈ જ જાય છે, અને ખાલી દ્વારકા અને દ્વારકા જ મનમાં રહે છે। તો અહીંયાથી દ્વારકાધીશનું મંદિર દેખાય છે। જય દ્વારકાધીશ, જય ઠાકર। કહેવાય છે ને કે પીળા પહેરે પિતાંબર અને મોરપીંછ જેમનો તાજ, ગોમતી કાંઠે વસે એવા મારા રાજાધિરાજ। તો અહીંયા ખરીદી માટે ઘણી જ શોપો અવેલેબલ છે। તો અહીંયા આવો ત્યારે બધું નવું છે દ્વારકાથી, એમ કહેવાય કે દ્વારકા રૂપી પ્રસાદી છે, ઘરે લઈ જજો। ત્યાં શોપિંગ માટે બધું જ અવેલેબલ છે। તો અહીંયા આવો ત્યારે આ બધી શોપની મુલાકાત લેવાનું ભૂલતા નહીં। તો આ સુદામા સેતુ બ્રિજનો અદ્ભુત નજારો તમે જોઈ શકો છો, અને આ સુદામા સેતુ બ્રિજ અત્યારે તો બંધ છે। તો પેલી સાઈડ જવા માટે એક ઊંટનું માધ્યમ છે, તો ઊંટના માધ્યમથી આપણે પેલી સાઈડ જઈએ છીએ અને તમને ત્યાંનો બધો નજારો છે અને ત્યાંના મંદિરના દર્શન કરાવીએ છીએ। તો મળીએ છીએ પેલી સાઈડ। તો આપણે સુદામા સેતુ તો બંધ છે, તો ઊંટના માધ્યમથી આપણે આ સાઈડ આવી ગયા છીએ। તો અહીંયાનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। આપણે છીએ એવા ગોમતી નદી, આ સુદામા સેતુ દેખાય છે, બંધ છે। તો આપણે ઊંટના માધ્યમથી અહીંયા આવ્યા છીએ, જેની ફીસ છે 25-25 રૂપિયા। અમારો તો જીવ વધારે થઈ ગયો હતો, તો તમે જ્યારે આવો ત્યારે એક સિંગલ ઊંટમાં આવજો, અને 3 એક સાથે ઊંટમાં આવતા નહીં। અમે આવ્યા હતા, અમારો જીવ આમ થોડીક વાર મધ્ય થઈ ગયો હતો, જેમ કે બધા આમ હાલતા હતા, બરોબર। એટલે સામે તમને દેખાય છે પાછળ આપણા બેકેન્ડમાં એ દ્વારકાધીશનું મંદિર છે। અને આ ગોમતી નદીમાં બધા તમે જોઈ શકો છો સ્નાન કરે છે, અને અત્યારે બોટિંગ તો બંધ છે, ક્યારે ચાલુ થાય ખબર નથી, તો તમે બોટિંગનો પણ નજારો જોઈ શકો છો।
તો આ રમણીય દ્રશ્ય એ તમે માણી રહ્યા છો ટીમ 5 સ્ટારના માધ્યમથી. તો અહીંયા ખૂબ આનંદની આમ અનુભૂતિ થાય છે, કેમ કે એવું કાનુડાનું જૂનું મંદિર દ્વારકાધીશ અને એમ કહેવાય કે ઠાકરનું જે સ્થળ છે, અહીંયા ખૂબ આનંદની અનુભૂતિ અમને તો થઈ રહી છે. આપણે છીએ લક્ષ્મી મંદિરમાં અને અહીંયા ફોટો પાડવાની મનાઈ છે, તો આપણે અહીંયાથી તમને મંદિરના દર્શન કરાવી શકશું. ને અહીંયા છે શ્રી રામની જે પથ્થર જય શ્રી રામ લખેલો હતો એ અહીંયા છે. એક અલગ અલગ નાનાથી લઈને મોટા સુધીના શંખ અહીંયા મળી આવે છે, તો તમે જોઈ શકો છો અહીંયા શંખ છે. દ્વારકામાં તો ખારું પાણી આવે છે અને અહીંયાના એ શ્રાપ છે એટલા માટે કંઈક ખારું પાણી આવે છે એવું કંઈક છે. અને આ 5 કૂવા છે એમાં આમાં મીઠું પાણી આવે છે. ફક્ત આ 5 કૂવા છે દેખાય છે એમાં જ મીઠું પાણી આવે છે, તો તમને અહીંયા ખારું પાણી જ જોવા મળશે. પણ આ 5 કૂવા છે તેમાં તમને મીઠું પાણી જોવા મળશે. આ દ્વારકામાં જે આ કૂવા મીઠા પાણીના કૂવા છે એ આપણા 5 પાંડવના નામ ઉપરથી છે, અને એમાં જે અલગ અલગ બધા જેનો સ્વભાવ જેવો હતો એના પ્રમાણે પાણી મીઠું હોય છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ ઊંટના માધ્યમથી પેલી સાઈડ. અત્યારે પાણી ખૂબ ઓછું થઈ ગયું છે એટલે કંઈ ચિંતા છે નહીં, તો આપણે જઈએ છીએ પેલી સાઈડ. તો વિડીયો હવે ખૂબ લાંબો થઈ જશે, તો મળીએ છીએ બીજા પાક પર અને આગળની સફર પર. તો ખૂબ ધૂમ મચાવવાના છીએ, ખૂબ જલસા કરવાના છીએ અને તમને પણ ખૂબ જલસા કરાવવાના છીએ. તો આવા જ અવનવા બ્લોગ જોવા માટે અમારી ટીમને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને કેવો લાગ્યો અમારો આ વિડીયો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ છીએ આગળના બ્લોગ પર. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.